ગતિનું આલેખ્ય નિરૂપણ. ગતિનું આલેખ્ય નિરૂપણ શરૂ કરતા પહેલા આપણે આલેખ શું છે એને સમજી લઈએ. આલેખનું બહુ જ મહત્વ છે. તમે ટીવી પર ક્રિકેટ મેચ જુઓ છો ત્યારે થોડા સમયના અંતરે એક આલેખ બતાવે છે અને ખાસ કરીને જ્યારે બીજો ટૂંકમાં એક ઇનિંગ્સ પૂરી થઈ જાય છે અને બીજી ઇનિંગ્સ ચાલુ થાય છે ત્યારે બંને ઇનિંગ્સની ઓવર સાથેની કમ્પેરિઝન કરતા આલેખો તમે જોયા છે કે કઈ ઓવરમાં કઈ ટીમને કેટલા રન થયેલા છે. આ જે કોષ્ટક સ્વરૂપે આપણે જે કંઈ નિરૂપણ કરીએ છીએ તેનું આલેખમાં નિરૂપણ કરવાથી એકદમ સરળતાથી ઘણું બધું સમજાવી શકાય છે. આલેખ છે ખૂબ જ મહત્વ ધરાવે છે. તમે જ્યારે ગણિતમાં સુરેખ દ્વિચલ સમીકરણ ભણશો તેમાં પણ આલેખનું નિરૂપણ આવશે. સાથે સાથે આપણે અત્યારે વિજ્ઞાનની વાત કરીએ તો ગતિના પ્રકરણમાં પણ આલેખ એટલો જ મહત્વનો છે કે પદાર્થ છે નિયમિત ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરે છે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે, અચળ વેગી ગતિ કરે છે. આ બધી જ માહિતી આપણને આલેખ પરથી મળી શકે છે. તો પહેલા આપણે ભણશું આલેખ શું છે. તો આલેખ દોરતાની સાથે જ આપણને ખ્યાલ આવે કે બે રેખાઓ પરસ્પર લંબ રહે તે રીતે દોરવી. બે રેખાઓ પરસ્પર લંબ રહે તે રીતે દોરવી. બંને રેખાઓના છેદ બિંદુને આપણે O નામ આપશું. O બિંદુ કહીશું, જેને ઉગમ બિંદુ, ઉદ્ગમ બિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુ. આપણે અહીંયા ઉગમ બિંદુ રાખશું. આડી લીટી છે, આડી રેખા છે, એને આપણે નામ આપશું x ડેશ. ઊભી રેખા છે એને આપણે નામ આપશું y ડેશ. જો ધ્યાન રાખજો, x ડેશ, y ડેશ. બંને રેખાઓના છેદ બિંદુને શું નામ આપશું? O. હવે આપણી પાસે અહીંયા ચાર ખાનાઓ જેવી રચના તૈયાર થાય. એમાં અહીંયા આને પ્રથમ ચરણ કહેશું, આને દ્વિતીય ચરણ કહેશું, આને તૃતીય ચરણ કહેશું અને આને કહેશું આપણે ચતુર્થ ચરણ. આ ચરણનો ક્રમ બદલશે નહીં. શરૂઆત પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થથી થશે. હવે તમે સંખ્યા રેખા ભણીને આવ્યા છો, સંખ્યા રેખા ભણીને આવ્યા છો, તેમાં જે રીતે બિંદુઓ દર્શાવતા એવી જ રીતે આપણે અહીંયા બિંદુઓ દર્શાવવાના થશે. પણ એક ખાસ ધ્યાન રાખવાની છે કે બે બિંદુઓ વચ્ચેના અંતરમાં ફેરફાર થવો જોઈએ નહીં. આ એક સમાન અંતર રહેવું જોઈએ, જેને આપણે પ્રમાણ માપ કહીશું. તમે આલેખ પેપર લેશો ત્યારે તેમાં આ રીતે બોક્સ તૈયાર જ હશે. હવે આપણે જોઈએ કે જ્યારે x ડેશ રેખા, જેને હવે આપણે x અક્ષ કહીશું, y ડેશ રેખા, જેને આપણે હવે y અક્ષ કહીશું. x અક્ષ પર O બિંદુથી જમણી તરફ ચાલતા બધા જ મૂલ્ય કેવા આવશે? ધન આવશે. ડાબી તરફ ચાલતા બધા જ મૂલ્ય કેવા આવશે? તો કે ઋણ આવશે. ઉપર તરફ જતા y અક્ષ ઉપર O બિંદુથી ઉપર તરફ જતા બધા જ મૂલ્ય કેવા લેવાના થશે? ધન. જ્યારે y અક્ષ પર O બિંદુથી ઉદ્ગમ બિંદુથી નીચે તરફ જતા બધા જ મૂલ્ય કેવા આવશે? તો કે ઋણ આવશે. એટલે હવે અહીંયા આપણે જોઈએ કે બિંદુઓ, આ તે આલેખની રજૂઆત. હવે આલેખમાં બિંદુઓ કેવી રીતે દર્શાવવા? તો આલેખમાં જે બિંદુઓ છે, ચલ છે, એ બે આવશે, x ચલ અને y ચલ. એટલે કે બિંદુ કઈ આવું આવશે. માની લઈએ કે હું એક બિંદુ લઉં 2 1. આ એક જ બિંદુ છે જેને હું A નામ આપું છું. શું નામ આપું છું? A. તો અહીંયા
પહેલો જે અંક છે એ x અક્ષનું સૂચન કરે છે અને બીજો અંક છે એ y અક્ષનું સૂચન કરે છે. પહેલો અંક છે એ x અક્ષનું સૂચન કરે છે, બીજો છે એ y અક્ષનું, એટલે પહેલા અંક 2 ને x ચલ કહેવાય અને 1 ને y ચલ કહેવાય. તો x ચલ તરીકે કોણ છે? 2. તો x અક્ષ ઉપર 2 ગોતો, તો કે અહીંયા છે. હવે ચલ y તરીકે કોણ છે? 1. એટલે y અક્ષ ઉપર આપણે 1 જોઈએ તો 1 અહીંયા છે. તો શું આને આમ જોડી દેવાના? નહીં. x અક્ષ પરના જે બિંદુ મળે છે તેથી ત્યાંથી y અક્ષ સુધી લંબ દોરવાનું. આ માત્ર સમજૂતી છે, દોરવાની જરૂર છે નહીં. અને y અક્ષથી લંબ દોરીએ, આ તરફ આગળ લઈએ. બંને બિંદુ જ્યાં ભેગા થશે, જ્યાં કેન્દ્રિત થશે, આ આપણું a બિંદુ 2 1, આ બિંદુ દર્શાવવાની પ્રક્રિયા છે. માની લઈએ કે બિંદુ આપણને આપેલું છે -2 2 -2 2. તો કયો જોઈ? આ ક્યાં આવશે? x અક્ષ ઉપર ગોતો જોઈએ. x અક્ષ ઉપર ક્યાં છે? 1 2 3 નહીં. -1 -2 એટલે અહીંયા છે. y અક્ષ પર કયું બિંદુ ગોતવાનું છે? તો કે 2. ક્યાં છે? તો કે અહીંયા છે. આ બંને તરફ આ બિંદુઓને આમ લંબાવતા બિંદુ b અહીંયા મળશે. કયું મળશે? -2 2. તો 2 1 આ બિંદુ કયા ચરણમાં છે? તો કે પ્રથમ ચરણમાં છે. આ બિંદુ કયા ચરણમાં છે? તો કે દ્વિતીય ચરણમાં છે. આ ચરણમાં કયું બિંદુ કયા ચરણમાં છે? એકદમ સરળ છે. પ્રથમ ચરણમાં x યામ અને y યામ બંને કેવા આવશે? તો કે ધન મૂલ્ય આવશે. દ્વિતીય ચરણમાં x યામ કેવો આવશે? તો કે ઋણ આવશે. y યામ કેવો આવશે? ધન આવશે. તૃતીય ચરણમાં x યામ અને y યામ બંને કેવા મળશે? ઋણ મળશે. ચતુર્થ ચરણમાં x યામ છે ધન મળશે અને y યામ છે એ ઋણ મળશે. આ થઈ નાનકડી આલેખની ચર્ચા. આલેખની નાનકડી ચર્ચા કરી લીધા બાદ હવે આપણે ફરીથી આપણા પ્રકરણમાં આવી જઈએ. આપણા પ્રકરણમાં ગતિની વાત છે તો એમાં જે મૂલ્ય મળે છે એ બધા જ મૂલ્ય આપણી પાસે ધન હોય છે. કેવા હોય છે? ધન. એટલે કે આલેખ ઉપર માત્ર ને માત્ર ધન મૂલ્યનું નિરૂપણ કરવાનું છે. તો ધન મૂલ્ય ક્યાં આવશે? તો કે પ્રથમ ચરણમાં આવશે. એટલે કે આપણે માત્ર પ્રથમ ચરણની જ ચર્ચા કરવાની છે. દ્વિતીય, તૃતીય, ચતુર્થ ચરણની વાત આપણે આવતી નથી. તો પછી આ દોરવા આપણા માટે યોગ્ય કહેવાય નહીં. એટલે આપણે હવે ગતિના નિરૂપણ માટે જે આલેખ દોરવાની વાત છે તેના માટે આપણે એક રેખા લેશું OY અને બીજી રેખા લેશું OX. માત્ર ને માત્ર આપણે પ્રથમ ચરણની ચર્ચા કરવાની છે. આ રેખા થઈ OX અને આ રેખા થઈ OY. OX રેખા અને OY રેખા એકબીજાને લંબ રહે તે રીતે દોરવાની. O બિંદુના યામ ક્યાં મળશે? તો કે 0 0. કારણ કે ઉદ્ગમ બિંદુ છે, ત્યાંથી શરૂઆત થાય છે એટલે એના યામ કેવા મળશે? તો કે 0 0. હવે આ x અક્ષ અને આ y અક્ષમાં કઈ રાશિઓ મૂકવાની થાય? તો x અક્ષ ઉપર સ્વતંત્ર ચલ રાશિ મૂકવાની છે, જ્યારે y અક્ષ ઉપર આપણે મૂકવાની છે પરતંત્ર ચલ રાશિ. x અક્ષ ઉપર સ્વતંત્ર ચલ રાશિ અને y અક્ષ ઉપર લેવાનું છે પરતંત્ર ચલ રાશિ. હવે આપણા પ્રકરણમાં આપણે બે પ્રકારના આલેખ દોરવાના છે. એક અંતર વિરુદ્ધ સમયનો, આને વચાય અંતર વિરુદ્ધ સમય, અને બીજો છે વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમય. તો અહીંયા અંતર અને
વેગ પરતંત્ર ચલ રાશિ છે, જ્યારે સમય છે એ સ્વતંત્ર ચલ રાશિ છે. એટલે કે x અક્ષ ઉપર આપણે શું મૂકશું તો કે સમય મૂકશું અને y અક્ષ ઉપર શું મૂકશું? જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો y અક્ષ ઉપર અંતરો લેશું અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો y અક્ષ ઉપર આપણે શું લેશું? વેગ. હવે આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખથી શરૂઆત કરીએ. અંતર વિરુદ્ધ સમયના આલેખ. હવે આપણે જોશું અંતર વિરુદ્ધ સમયનો આલેખ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે જ્યારે પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે તે પદાર્થ નિયમિત ઝડપે એટલે કે અચળ ઝડપે ગતિ કરે છે તેવું કહી શકાય. આલેખમાં આપણે જોઈએ, આલેખમાં અહીંયા મૂલ્ય દર્શાવેલા છે. x અક્ષ ઉપર સમય દર્શાવેલો છે, y અક્ષ ઉપર અંતર દર્શાવેલું છે. પદાર્થ છે એ પહેલી 10 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે. પછીની 10 સેકન્ડમાં પાછું 10 મીટર અંતર કાપે છે. એટલે કે 20 સેકન્ડે પદાર્થ 20 મીટર અંતરે છે. 30 સેકન્ડે પદાર્થ 30 મીટર અંતરે છે. એટલે કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો પદાર્થનો આલેખ સુરેખા મળે. અહીંયા દોરેલી સુરેખા મળે. જો કોઈ પણ મૂલ્ય માટે તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવી સુરેખા મળે તો તે પદાર્થ છે અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. અને હવે અહીંયા ખાસ જુઓ, આ બિંદુ છે O છે, અહીંયા આપણે B બિંદુ લીધેલું છે. એટલે કે આ OB છે એ સુરેખા મળે છે. સુરેખા મળે તો પદાર્થ કેવી ગતિ કરે છે તો કે નિયમિત ગતિ કરે છે, અચળ ઝડપે ગતિ કરે છે. હવે અહીંયા શબ્દ આવ્યો ઝડપ. આ આલેખ પરથી અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને પદાર્થની ઝડપ મળે. પદાર્થની ઝડપ બરાબર આપણી પાસે સૂત્ર છે અંતર છેદમાં સમય. આ જ સૂત્રનો હવે આલેખની રીતે આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આલેખમાં અચળ ઝડપે ગતિ કરતા પદાર્થથી તૈયાર થયેલો આલેખમાં આપણે એક બિંદુ B તો વિચારેલું છે, B બિંદુ વિચારેલું છે. હવે આપણે એક બિંદુ A લઈશું. A બિંદુ, કયું બિંદુ? A. બે બિંદુ લઈ લીધા. OB રેખા ઉપર આપણે બે બિંદુ લીધા, A અને B. A અને B. હવે બિંદુ A માંથી x અક્ષને સમાંતર રેખા દોરવાની. x અક્ષને સમાંતર રેખા દોરવાની છે. x અક્ષને સમાંતર રેખા. ખાસ કાળજી રાખશું બાળકો અહીંયા. અને બિંદુ B માંથી y અક્ષને સમાંતર રેખા દોરવાની છે. y અક્ષને સમાંતર રેખા દોરવાની છે. આ બંને રેખાઓ એકબીજાને છેદે ત્યાં આપણે C નામ આપી દઈએ તો આપણી પાસે શું તૈયાર થયું તો કે કાટકોણ ત્રિકોણ ABC તૈયાર થયો. કાટકોણ ત્રિકોણ ABC. અને આની મદદથી જ આપણે ઝડપ મેળવવાની છે. આ જ આકૃતિની મદદથી આપણે ઝડપ મેળવવાની છે. તો જોઈએ પહેલા x અક્ષ શું દર્શાવે છે તો કે સમય દર્શાવે છે. તો A બિંદુમાંથી ફરીથી હું y અક્ષને સમાંતર રેખા દોરીશ તો મને શું જોવા મળ્યું? બે બિંદુઓ મળ્યા. x અક્ષ ઉપર બે બિંદુ મળ્યા, A અને C. આને હું કહીશ T1, આને હું કહીશ T2. શું કામ? એને તો કે આ નાનો સમય છે, આ મોટો સમય છે, આ ઓછો સમય છે, આ વધારે સમય છે. T1 થી T2 સુધી સમય કેટલો કાપે છે તો કે T1 થી T2 સુધી અથવા તો કહી શકાય AC જેટલો સમય કાપે છે. હવે વાત આપણે આ સમયની વાત થઈ ગયા, પછી કેની વાત કરશું? અંતરની.
તો બી બિંદુમાંથી x અક્ષને સમાંતર રેખા આપણે દોરશું. એ બિંદુમાંથી x અક્ષને સમાંતર રેખા y અક્ષને જ્યાં છેદે ત્યાં આપણે S1 નામ આપશું. બી બિંદુમાંથી x અક્ષને સમાંતર રેખા y અક્ષને જ્યાં છેદે ત્યાં S2 નામ આપશું. એટલે કે S1 અને S2 વચ્ચેનું અંતર કપાયેલું છે અને T1 અને T2 વચ્ચેનો એટલે કે T1 T2 નો તફાવત એટલો સમય છે. S1 S2 નો તફાવત એટલું અંતર છે. તો આપણને મળી ગયું. હવે જોઈએ કે આની મદદથી આપણે ઝડપ કેવી રીતે મેળવી શકીએ. તો કે ઝડપ માટે સૂત્ર આપણી પાસે છે અંતર વિરુદ્ધ અંતરના છેદમાં સમય. તો અંતર ક્યાં દર્શાવે છે? અંતર તો BC દર્શાવે છે અને સમય AC. એટલે ઝડપ બરાબર BC છેદમાં AC. અને BC બરાબર શું છે આપણી પાસે? તો કે S2 S1. S2 S1 અને AC સમય માટે શું છે? તો કે T2 T1. એટલે કે V બરાબર S2 S1 છેદમાં T2 T1. આ રીતે પદાર્થની ઝડપ મળે છે. અંતર વિરુદ્ધ સમયના આલેખની મદદથી આ રીતે પદાર્થની ઝડપ શોધી શકાય છે. હવે માની લઈએ કે આલેખ છે આવી કોઈ રેખા મળે તો તે પદાર્થ કેવી ગતિ કરે? નિયમિત ગતિ કરે? નહીં, અનિયમિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અનિયમિત. એટલે કે સમયના એક સરખા ગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપતો નથી. અંતર વિરુદ્ધ સમયના આલેખ પછી હવે આપણે જોઈએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા એક આલેખ દર્શાવેલો છે. આલેખમાં x અક્ષ છે એ સમયનું સૂચન કરે છે, જ્યારે y અક્ષ છે એ વેગનું સૂચન કરે છે. સમય આપણે સેકન્ડમાં લીધેલો છે અને વેગ છે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લીધેલો છે. હવે માની લઈએ કે કોઈ પદાર્થ છે એ 0 સેકન્ડ એટલે કે જ્યારે આપણે એનું નિરીક્ષણ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે તેનો વેગ છે 30 મીટર પ્રતિ સેકન્ડ છે. 30 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે અહીંયા છે. 10 સેકન્ડ પછી આપણે ફરીથી નિરીક્ષણ કરીએ તો પણ તેનો વેગ છે એ 30 મીટર પ્રતિ સેકન્ડ છે. ફરીથી 10 સેકન્ડ પછી આપણે અવલોકન કરીએ તો ફરીથી એનો વેગ કેટલો છે? 30 મીટર પ્રતિ સેકન્ડ છે. સમયના એક સરખા ગાળામાં પદાર્થનો વેગ છે બદલાતો નથી, એટલે કે અચળ રહે છે. વેગ બદલાતો નથી. જો વેગ અચળ રહેતો હોય તો આવી અચળ વેગી ગતિનો આલેખ x અક્ષને સમાંતર સુરેખા મળે છે. x અક્ષને સમાંતર સુરેખા મળે છે. જો પદાર્થનો વેગ અચળ જળવાઈ રહેતો હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર સુરેખા મળે છે. હવે આપણે જોઈએ કે વેગ વધે છે પણ નિયમિત રીતે વધે છે. એટલે કે 10 સેકન્ડે તેનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. 20 સેકન્ડે તેનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ થાય. ત્યારબાદની 10 સેકન્ડ એટલે કે 30 સેકન્ડે તેનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. જો આવી નિયમિત પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે, નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે, તેનો આલેખ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ સુરેખા મળે છે. શું મળે છે? સુરેખા. અંતર વિરુદ્ધ સમયના આલેખમાં આપણે જે ચર્ચા કરી લીધી એવી જ કંઈક ચર્ચા છે, માત્ર અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો આવી સુરેખા મળે છે. હવે વેગ અને સમય આપેલો છે. વેગ અને સમય આપેલો છે તો વેગ અને સમયને સાંકળતી રાશિ કઈ છે? વેગ અને સમયને સાંકળતી રાશિ તો કે પ્રવેગ. કોણ છે?
પ્રવેગ. આ પ્રવેગનું મૂલ્ય છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી મળે. તો પ્રવેગ કેવી રીતે મળશે? એકદમ સરળ છે. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં બે બિંદુઓ નક્કી કરો. આ બે બિંદુમાંથી આગળ જે રીતે આપણે સુરેખા દોરેલી હતી એવી સુરેખા આપણે દોરશું. તો અહીંયા આપણી પાસે ફરીથી એક ત્રિકોણની રચના થઈ. એ કેવો ત્રિકોણ થયો? તો કે કાટકોણ ત્રિકોણ. એને આપણે નામ આપી દઈએ A B C. હવે A ને નીચે તરફ લંબાવીએ ત્યારે T1, C ને નીચે તરફ લંબાવીએ ત્યારે T2. A ને x અક્ષને સમાંતર y અક્ષને છેદે તે રીતે લંબાવીએ તો V1 વેગ છે, વેગ. અંતર નથી, અંતર હોય તો s, વેગ હોય તો v. V1 અને V2. તો પ્રવેગ બરાબર v2 માઈનસ v1 છેદમાં t2 માઈનસ t1. આ સૂત્રની મદદથી આલેખનો ઢાળ મળે છે. આલેખનો ઢાળ મળે છે જેને આપણે શું કહીશું? પ્રવેગ કહીશું. હવે જો કોઈ પદાર્થ છે પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય, આ છે પ્રવેગી ગતિ છે, ઉપર તરફ જાય છે. જો પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય તો એના આલેખ આ રીતે મળશે, નીચે તરફ. અને જો આવી આકૃતિ તમને જોવા મળે, આવી રચના જોવા મળે, આવો આલેખ જોવા મળે તો આવી ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. અનિયમિત પ્રવેગી ગતિ. આ એકદમ સરળ છે. આલેખની મદદથી એકદમ સરળતાથી પ્રવેગી ગતિ નિયમિત છે કે અનિયમિત છે એ આપણે જાણી શકીએ છીએ.